नमस्कार विद्यार्थी मित्रों। हवे जे आपणो जे टॉपिक हतो डायरेक्ट इनडायरेक्ट बराबर एनी अंदर छे आपणे प्रश्नार्थ वाक्यो विषे छे वात छे करता हता अने एनी अंदर छे आपणे पेलो एक प्रकार छे जे सहायकारी क्रियापदवाळो एनी विषे छे एमां पण छे आपणे सहायकारी क्रियापदवाळा छे डू डज वाळा छे वाक्यो छे ई लीधेला हता। हवे त्यारबाद छे बात करे छे कि भाई डायरेक्ट इनडायरेक्ट नी अंदर छे केवा वाक्यो तो कि भाई डीड नॉट वाळा वाक्यो अथवा डू नॉट वाळा वाक्यो छे बराबर एमां छे परिवर्तन छे ई करवानी छे वात छे आजे आपणे करवानी छे बराबर। तो अहींया छे आपणे नोंध लखेली छे कि जो डायरेक्ट स्पीच में छे जो डायरेक्ट स्पीच में छे डू नॉट अथवा तो डज नॉट आवे तो तेनुं शुं करवानुं छे तो कि तेनुं छे करवानुं छे डीड नॉट। शुं करवानुं छे तो कि डू नॉट आवे अथवा तो डज नॉट आवे तो शुं थई जाय तो कि डीड नॉट थई जाय बराबर। अने जो डीड नॉट आवे अने जो वाक्यमां छे डीड नॉट आवे तो एनुं शुं करवानुं छे तो कि एनुं छे करवानुं छे हेड नॉट प्लस V3 करवानुं छे। शुं करवानुं छे हेड नॉट प्लस छे V3 आपणे भूतकाल छे ई करवानुं छे बराबर। डू नॉट अथवा डज नॉट आवे तो एनुं डीड नॉट अने जो डीड नॉट आवे तो एनुं शुं करवानुं छे हेड नॉट प्लस छे एनुं भूतकाल जे आपणे આગળ प्रमाणे करता हता ए ज प्रमाणे बराबर। पण आ नकार वाक्य छे टूंकमां बराबर। आपणे આગળના छे बधा लीधा हता केवा हता हकार वाक्यो छे ई हता એટલે આ ટૂંકમાં નકાર છે બરાબર। तो अहींया छे આપણે અહીંયા થોડાક છે ઉદાહરણો છે લીધેલા છે એ ઉદાહરણો છે આપણે છે જોઈ લે એટલે શું હોય તો કે ભાઈ એનો સ્પષ્ટ છે આપણે ખ્યાલ છે એ આવી જશે બરાબર કે ભાઈ નકરવાળા વાક્ય છે એ એનો રૂપાંતર છે કે રીતના છે કરવાનું હોય છે। તો આમ આપણે છે રચના દર્શાવેલ નથી બરાબર। રચના જે આપણે શીખ્યા આગળ એ જ કરતા પછી છે ડીડ નોટ કે એનું હોય તો એનું પરિવર્તન જે કાળ પ્રમાણે ફેરફાર થતા હોય એ જ ફેરફારો છે કરવાના છે અને એને શું હોય તો કે એ જ રીતે છે શું હોય તો ગોઠવણા છે એ રહેશે બરાબર। એટલે છે આપણે કંઈ રચના છે દર્શાવી નથી સીધા છે આપણે શું હોય તો કે વાક્યો છે એ લીધેલા છે બરાબર। તો અહીંયા છે આપણે છે વાક્ય જોઈએ તો કે પહેલાં શું કીધું તો કે ભાઈ પેલું વાક્ય છે આપણી પાસે તો કે આઈ સેડ ટુ હિમ ડીડન્ટ યુ સેન્ડ હિમ અ લેટર લાસ્ટ વીક રેડી આપણે પેલું છે આપણું વાક્ય છે। હવે આપણે શું કરવું છે કે ઇનડાયરેક્ટમાં રૂપાંતર છે કરવાનું છે બરાબર। તો આપણે કીધું હતું કે ભાઈ વાક્ય હોય સૌ પ્રથમ તો એમાં પાછળ શું હોય તો કે પહેલાં જોઈ લેવાનું કે ભાઈ પ્રશ્ન જ છે વાક્ય એટલે એમાં છે શું આવે તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બ તરીકે શું આવે તો કે ભાઈ આસ્ક્ડ આવે શું આવે આસ્ક્ડ અને જોડનાર તરીકે શેનો ઉપયોગ થાય તો કે ઇફનો ઉપયોગ છે એ થાય છે બરાબર। અને આગળ છે શું હોય તો કે ભાઈ ડીડ નોટ છે આગળ શું દર્શાવેલું છે ડીડ નોટ છે એ દર્શાવેલું છે। હવે આપણે છે અહીં લખ્યું તો સેમ વાક્ય જ રહે બરાબર। એટલે અહીંયા શું છે તો કે આઈ સેડ ટુનું શું કરશું તો કે ભાઈ પ્રશ્નાર્થ વાક્ય છે એટલે સેડ ટુનું કરશું આસ્ક્ડ શું કરશું આસ્ક્ડ। પછી સાંભળનાર તો સાંભળનાર કોણ છે તો કે હિમ સાંભળનાર હિમ છે તો કે હિમનું હિમ બરાબર। હવે આગળ વાત કરે છે કે ભાઈ જોડનાર તરીકે શું આવશે તો કે જોડનાર તરીકે આવશે ઇફ શું આવશે ઇફ। હવે પેલા કર્તા લેવાનો છે બરાબર। પછી છે શું હોય તો કે ડીડ નોટનું રૂપાંતર છે કરવાનું છે બરાબર। સૌપ્રથમ શું લેવાનો પેલા કર્તા તો કે કર્તા શું આપેલો છે તો કે કર્તા આપેલો છે યુ બરાબર। કોના પ્રમાણે બદલે તો કે યુ છે એ સાંભળનાર પ્રમાણે બદલે તો કે સાંભળનાર અહીંયા કોણ છે તો કે સાંભળનાર અહીંયા છે હિમ સાંભળનાર કોણ છે હિમ એ હિમ છે એ કર્મ છે આપણે જોતો શું હે કરતા જોઈએ છે એટલે હિમનું શું થાય તો કે હિમનું થાય હી શું થાય હી રેડી। પછી છે ડીડ નોટ છે તો આપણે શું વાત કર્યું કે ડૂ નોટ અથવા ડઝ નોટ હોય તો અહીંયા ડીડ નોટ કરવો અને જો ડીડ નોટ આવે વાક્યની અંદર તો એનું શું કરવાનું છે તો કે હેડ નોટ પ્લસ V3 કરવાનું છે। તો અહીંયા ડીડ નોટની જગ્યાએ આપણે શું લખશું હેડ નોટ બરાબર હેડ નોટ। પછી છે V3 કોનું કરશું તો કે અહીંયા શું આપેલું છે આપણે ક્રિયાપદ સેન્ડ આપેલું છે શું આપેલું છે સેન્ડ SEND તો એનું V3 શું થાય તો કે એનું V3 થાય સેન્ટ ડીની જગ્યાએ શું આવશે ટી SENT રેડી થઈ ગયું હેડ નોટ પ્લસ V3। હવે ત્યારબાદ છે શું હોય તો કે હિમ હિમથી જો પૂછશે કે એકવચન છે એટલે બદલે નહીં એટલે હિમનું હિમ અ લેટર લાસ્ટનું શું થઈ જાય તો કે લાસ્ટનું થઈ જાય પ્રીવિયસ શું થઈ જાય પ્રીવિયસ અને વીકનું વીક રેડી। આ થઈ ગયું આપણું વાક્ય કે ભાઈ આઈ આસ્ક્ડ હિમ ઇફ હી હેડ નોટ સેન્ટ હિમ અ લેટર પ્રીવિયસ વીક રેડી। એટલે અહીંયા છે ખાલી તમારે ખાલી શું હોય તો કે અહીંયા જે ફેરફાર થાય છે એ ફેરફારને છે ધ્યાનમાં છે લેવાના રહેશે બરાબર। ખાસ કરીને ક્યારે નકાર હોય ત્યારે નોટ આવ્યું હોય ત્યારે બરાબર એ બાબત છે ત્યારે યાદ રાખવાની રહેશે। હવે ત્યારબાદ પછીનું છે ને વાક્ય છે મધર સેડ ટુ હર ડોટર ડુ યુ નોટ લર્ન મેકિંગ ટી યોર સેલ્ફ બરાબર। હવે આની અંદર છે વાક્યની અંદર શું આવ્યું તો કે પારદર્શક શબ્દ છે એ આવ્યો છે અને એ પારદર્શક શબ્દ છે વાક્યમાં મોટે ભાગે શું હોય તો કે અંતમાં જ છે એ હોય છે
રેડી અને પ્રશ્ન ચિહ્ન છે ડુ વડે પ્રશ્ન શું હોય વાક્ય છે એ પ્રશ્ન ડુ વડે પ્રશ્ન આવ્યું છે એટલે શું આવ્યું છે પ્રશ્ન ચિહ્ન છેલ્લે છે એ આવશે. હવે આપણે એનું છે ઇનડાયરેક્ટ છે સ્પીચમાં રૂપાંતર કરવાનું છે તો કે ભાઈ પ્રશ્ન જ છે એટલે તો શું આવશે આસ્ક્ડ આવશે અને જોડના તરીકે શું આવશે ઇફ ન્યા લગી તો એમને રહે એટલે શું આવશે મધર સેડ ટુ થઈ જાય આસ્ક્ડ સાંભળનાર કોણ છે તો કે હર ડોટર રેડી જોડના તરીકે ઇફ આવશે બરાબર. હવે શું આવ્યું છે ડુ આવ્યું છે ને પછી કરતા પછી નોટ છે આપેલું છે બરાબર નકાર તો છે જ એટલે છે ડુ નોટ આપ્યું હોય અથવા ડઝ નોટ આપ્યું હોય શું કરવાનું છે ડીડ નોટ અને ડીડ નોટ હારે હંમેશા કેવું રૂપ આવે તો કે ડીડ નોટ હારે હંમેશા મૂળ રૂપ જ આવે બરાબર જે આપણે પહેલાં લેક્ચરની અંદર છે વાત કરી હતી તો કે ભાઈ છે અહીંયા શું આવ્યું તો કે પહેલાં કરતા લેવો છે તો કે કરતા કોણ છે યુ બરાબર કોના પ્રમાણ બદલે સાંભળનાર પ્રમાણ એટલે સાંભળનાર કોણ છે ડોટર છે એટલે છોકરી થઈ એટલે ન્યા છે શું આવશે તો કે ન્યા આવશે સી શું આવશે સી. હવે ડુ નોટ છે તો એનું શું થઈ જાય ડીડ નોટ એટલે અહીંયા લખશું ડીડ નોટ પ્લસ મોટું એટલે લર્ન છે એમાં કંઈ ફેરફાર થાય નહીં એટલે અહીંયા આવશે લર્ન પછી મેકિંગનું મેકિંગ બરાબર પછી ટીનું ટી. હવે અહીંયા આવ્યું છે યોર સેલ્ફ બરાબર તો હવે કદાચ છે આપણે યોર સેલ્ફ આખાની ખબર ન હોય બરાબર તો ખાલી માત્ર યોરનું કરું તો કે યોર છે એ કોના પ્રમાણ બદલે તો કે સાંભળનાર પ્રમાણ બદલે સાંભળનાર કોણ છે ડોટર એટલે યોરનું શું થઈ જાય તો કે સી હર ને હર એટલે હર તો આવશે જ શું આવશે યોરનું હર અને શું આવ્યું તો કે સેલ્ફ આવ્યું એટલે પારદર્શક શબ્દ આખો છે યોર સેલ્ફ ખાલી યોર આપ્યો તો હર આવત પણ એ શું કીધું છે યોર સેલ્ફ તો એનું શું થઈ ગયું હર સેલ્ફ થઈ ગયું બરાબર સી હર ને હર સેલ્ફ કદાચ હી આપ્યું હોત બરાબર તો અહીંયા છે ડોટરની જગ્યાએ કદાચ છે કોઈ પુરુષનું નામ હોત બરાબર તો અથવા તો હિમ હોત તો ત્યાં શું આવે તો કે ભાઈ હી કર્તા તરીકે હી પછી કર્મ તરીકે હિમ પછી છે શું આવત તો કે હિઝ સંબંધ તરીકે અને પારદર્શક તરીકે શું આવત તો કે હિમસેલ્ફ બરાબર હી હિમ હિઝ અને હિમસેલ્ફ અહીંયા શું આવ્યું છે કે સી હર ને હરસેલ્ફ બરાબર એટલે આ રીતે વાક્ય છે અહીં શું છે તો કે પૂર્ણ થાય છે બરાબર. એટલે મધર આસ્ક્ડ હર ડોટર ઇફ સી ડીડ નોટ લર્ન મેકિંગ ટી હરસેલ્ફ બરાબર. હવે ત્યારબાદ આગળનું છે વાક્ય આપણે જોઈએ તો કે ભાઈ વિજય સેડ ટુ અજય ડુ યુ નોટ હેવ અ ન્યૂ સ્પ્લેન્ડર પ્લસ બરાબર બાઇકની છે વાત કરે છે એવી રીતના છે. હવે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય છે એટલે શું આવશે આસ્ક્ડ અને ઇફ એટલે અહીંયા છે આપણે લખશું વિજય સેડ ટુની જગ્યાએ શું આવશે તો કે ભાઈ આસ્ક્ડ સાંભળનાર કોણ છે તો કે ભાઈ સાંભળનાર છે અજય હવે જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ઇફ. વળી પાછી શેની વાત કહી છે ડુ નોટની પેલા કરતા લેવો જોઈએ તો કરતા કોણ છે યુ કોના પ્રમાણ બદલે સાંભળનાર કોણ છે અહીંયા અજય એટલે ત્યાં શું આવશે હી ડુ નોટનું શું થઈ જાય તો કે ડીડ નોટ એટલે અહીંયા આવશે ડીડ નોટ અને ડીડ નોટ એટલે અમે કેવું રૂપ આવે મૂળ રૂપ એટલે હેવનું તો હેવો છે ત્યાં હેડ થાય નહીં હેવ અ ન્યૂ સ્પ્લેન્ડર પ્લસ સ્પ્લેન્ડર પ્લસ બાઇકની વાત છે કરે છે બરાબર. એટલે થઈ ગયું વાક્ય આપણું વિજય આસ્ક્ડ અજય ઇફ હી ડીડ નોટ હેવ અ ન્યૂ સ્પ્લેન્ડર પ્લસ બરાબર. હવે ત્યારબાદ છે આગળનું વાક્ય છે આપણે જોઈએ તો ભાઈ શું કીધું છે આઈ સેડ ટુ મીરા ડીડન્ટ યુ ડુ યોર હોમવર્ક યસ્ટરડે રે તો આમાં છે શું આપ્યું છે તો કે ડીડ નોટ તો કે ડીડ નોટનું શું થાય તો કે હેડ નોટ થાય હેડ નોટ પ્લસ V3 રે પેલા અહીંયા છે આપણે જોઈ લઈએ તો કે ભાઈ પ્રશ્ન વાક્ય છે એટલે આઈ સેડ ટુની જગ્યાએ શું આવશે આસ્ક્ડ સાંભળનાર કોણ છે મીરા જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ઇફ રે હવે પેલા કરતા લેવો જોઈએ તો કરતા કોણ છે યુ કોના પ્રમાણ બદલે સાંભળનાર કોણ છે મીરા એટલે ત્યાં શું આવશે કરતા તરીકે સી ડીડ નોટનું શું આવશે તો કે હેડ નોટ પ્લસ શું આવશે V3 બરાબર. તો કે અહીંયા છે આપણે ક્રિયાપદ શું થાય તો કે ડુ ડીડ અને V3 શું થાય તો કે ડન ડુ ડીડ અને ડન એટલે હેડ નોટ પ્લસ V3 એટલે હેડ નોટ ડન રે. પછી હું આપ્યું છે યોર કોના પ્રમાણ બદલે સાંભળનાર કોણ છે મીરા અને યોર છે શું દર્શાવે છે સંબંધ દર્શાવે છે ને યોર શું દર્શાવે સંબંધ એટલે મીરા છે સાંભળનાર એટલે કે સી થયું સી પછી કર્મ શું થાય હર અને સંબંધ શું થાય તો કે હર એટલે યોરની જગ્યાએ શું આવશે હર રેડી.
પછી હોમવર્ક યસ્ટરડેનું શું થઈ જાય તો કે યસ્ટરડેનું થઈ જાય ધ પ્રીવિયસ ડે અને ડે રેડી એટલે અહીંયા ખાસ જે ધ્યાન રાખવાનું છે હેડ નોટ પ્લસ વીથી થયું પછી યોર ખબર પડી કેમ આવ્યું યોરનું હર કારણ કે યોર છે સંબંધ દર્શાવે અને કોના પણ બદલે સાંભળનાર પણ બદલે એટલે જે હવે સંબંધ દર્શાવે તો સંબંધની અંદર મળશે એટલે આપણે સંબંધ જોતો હોય તો યુ ને યોર થયું ને યુ કર્મ થયું પાછું યુ છે એ કર્મ યુ જે પેલું હતું કરતા બરાબર પછી જે યુ આવ્યું કર્મ અને પછી જે યોર આવે શું આવે સંબંધ દર્શાવે એટલા છે યોર સાંભળનાર પણ બદલે તો કે સાંભળનાર તરીકે મીરા એટલે સી થયું બરાબર કરતા તરીકે પછી કર્મ તરીકે શું થયું તો કે હર અને સંબંધ તરીકે પણ શું આવ્યું હર એટલે અહીંયા આપણે શું લખ્યું હર બરાબર પછી છે હોમવર્કનું હોમવર્ક પછી ધ યસ્ટરડેનું શું કર્યું ધ પ્રીવિયસ ડે છે એ કર્યું બરાબર એટલે આ રીતે છે આપણું વાક્ય થયું ત્યાર પછી આગળ વધીએ તો કે ભાઈ અહીંયા શું કીધું છે સુનિતા સેડ ટુ આશા ડોન્ટ યુ વોન્ટ ટુ કમ વિથ મી બરાબર હવે આપણે શું કરવાનું છે ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ તો કે ભાઈ અહીંયા લખી સેમ જ રહે તો કે શું આવશે સુનિતા સેડ ટુનું શું કરશું તો કે ભાઈ આસ્ક સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે આશા જોડનાર તરીકે શું આવશે જોડનાર તરીકે આવશે ઇફ રેડી હવે હું આપ્યું છે યુ કોના પ્રમાણ બદલે સાંભળનાર પ્રમાણ સાંભળનાર કોણ છે આશા એટલે ત્યાં શું આવશે સી બરાબર ડુ નોટનું શું થઈ જાય તો કે ડીડ નોટ બરાબર ડુ નોટનું શું થઈ જાય ડીડ નોટ ડીડ નોટ પ્લસ શું આવશે મૂળ ઉપર આવે એટલે વોન્ટનું શું રહે વોન્ટ જ રહે બરાબર એમાં કંઈ ફેરફાર થાય નહીં વોન્ટ ટુ કમનું ટુ કમ જ રહે બરાબર કારણ કે કમ છે એનું બદલે નહીં શું કમ કારણ કે આગળ શું હોય ટુ છે એટલે એમાં કંઈ ફેરફાર થાય નહીં ટુ કમનું ટુ કમ જ રહે બરાબર પછી વિથ બરાબર પછી છે એવું છે મી કોના પ્રમાણ બદલે મી બોલનાર પ્રમાણ બદલે બોલનાર કોણ છે સુનિતા એટલે મી શું દર્શાવે કર્મ એટલે સુનિતા છે એટલે ત્યાં છે કરતા તરીકે સી અને કર્મ તરીકે શું થાય તો કે હર એટલે અહીંયા આવશે હર રેડી ત્યાં આપણે વાક્ય થઈ ગયું એટલે સુનિતા આસ્ક્ડ આશા ઇફ સી ડીડ નોટ વોન્ટ ટુ કમ વિથ હર રેડી હવે ત્યારબાદ છે આગળ છે વધીએ તો ભાઈ શું કીધું છે ક્રિનલ સેડ ટુ અજય ડીડન્ટ યુ વિઝિટ ધીસ ટેમ્પલ લાસ્ટ વીક રે હવે આપણે શું કરવું છે ઇન્ડિયા સ્પીચમાં રૂપાંતર કરીએ તો પહેલાં અહીંયા લખી સેમ જ રહે ક્રિનલ સેટ ટુનું થઈ જાય તો કે સેટ ટુનું થઈ જાય આસ્ક્ડ સાંભળનાર કોણ છે તો કે ભાઈ અજય જોડનાર તરીકે શું આવશે તો કે ઇફ બરાબર ક્રિનલ આસ્ક્ડ અજય ઇફ પછી છે કરતા કોણ છે યુ કોના પ્રમાણ બદલે સાંભળનાર પ્રમાણ બદલે સાંભળનાર કોણ છે અજય એટલે ત્યાં શું આવશે હી શું આવશે હી બરાબર યુ છે એ સાંભળનાર પ્રમાણ બદલે એટલે ત્યાં અજય છે એટલે શું લખ્યું હી પછી ડીડ નોટ છે તો ડીડ નોટનું થઈ જાય હેડ નોટ પ્લસ શું આવશે V3 એટલે અહીંયા હેડ નોટ ડીડ નોટનું આપણે શું કર્યું હેડ નોટ પ્લસ V3 તો કે ક્રિયાપદ શું છે તો કે ક્રિયાપદ અહીંયા વિઝિટ આપ્યું છે તો વિઝિટનું થઈ જાય વિઝિટેડ થઈ જાય બરાબર એટલે અહીંયા આવશે વિઝિટેડ રેડી પછી ધીસ તો ધીસનું થઈ જાય તો કે ધેટ બરાબર ધીસનું થઈ જાય તો કે TH ઇઝ ધેટ નહીં થાય પણ શું થાય ધીસ બરાબર ધીસનું થઈ જાય તો કે THE ધીસ બરાબર ત્યાં છે ધેટ થાય સોરી બરાબર ધેટ પછી ટેમ્પલ લાસ્ટનું થઈ તો લાસ્ટનું થઈ જાય પ્રીવિયસ અને વીક રેડી ધીસનું શું થઈ ગયું ધેટ બરાબર ક્રિનલ આસ્ક્ડ અજય ઇફ હી હેડ નોટ વિઝિટેડ ધેટ ટેમ્પલ પ્રીવિયસ વીક રેડી એટલે વીક એટલે અઠવાડિયાની વાત કરે છે બરાબર ગયા અઠવાડિયાની વાત કરે છે ત્યારબાદ છે આગળ વધીએ તો ભાઈ શું કીધું છે રીના સેડ ટુ મયુર ડીડન્ટ યુ અગેન ફોરગેટ માય નેમ હવે આપણે એનું શું ઇનડાયરેક્ટ કર્યો હોય તો ભાઈ શું આવશે પહેલાં રીનાનું રીના જ આવશે પછી સેડ ટુનું શું આવશે તો ભાઈ સેડ ટુનું આવશે આસ્ક્ડ સાંભળનાર કોણ છે તો કે સાંભળનાર છે મયુર જોડનાર તરીકે શું આવશે ઇફ રેડી હવે ત્યારબાદ છે કરતા શું હે યુ કોના પ્રમાણ બદલે સાંભળનાર પ્રમાણ સાંભળનાર કોણ છે અહીંયા મયુર એટલે ત્યાં શું આવશે હી રેડી પછી ડીડ નોટ તો ડીડ નોટનું શું થઈ જાય તો કે હેડ નોટ બરાબર
એટલે હેડ ડીડ નોટનો આપણે કરશું હેડ નોટ પ્લસ V3 બરાબર, પણ V3 છે અહીંયા કંઈ ક્રિયાપદ આપેલું નથી એટલે ખાલી અગેન જ આપ્યું છે, અગેનનું અગેન. રેડી? પછી હું આપ્યું છે ફરગેટ બરાબર છે. એ હવે ફરગેટ છે એ કેવો કાળ છે તો કે સાદો વર્તમાન કાળ, તો કે એનું સાદા ભૂતકાળમાં રૂપાંતર થઈ જાય એટલે ફોરગેટ થઈ જાય. ફોરગેટનું થઈ જાય ફોરગોટ બરાબર, ફોરગેટનું થઈ જાય ફોરગોટ. પછી છે માય આપેલું છે બરાબર, માય છે કોના પણ બદલે તો કે બોલનાર પણ બદલે. બોલનાર અહીંયા કોણ છે તો કે રીના છે, બોલનાર કોણ છે રીના. એટલે સી થયું, સી હર અને સંબંધ શું થઈ ગયો હર, કારણ કે માય સંબંધ છે ને એટલે ત્યાં બોલનાર તરીકે ખબર રીના છે એટલે સી હર ને હર એટલે ન્યાય શું આવશે હર. પછી નેમનું નેમ હર નેમ અને ત્યાં બાકી આપણે શું થઈ જશે પૂર્ણ છે એ થઈ જશે બરાબર. એટલે આ રીતે બાકી થઈ ગયું રીના આસ્ક્ડ મયુર ઇફ હી હેડ નોટ અગેન ફોરગોટ હર નેમ. એટલે આ રીતે છે શું હોય તો કે ભાઈ ખાસ છે જે બાબત છે નકારવાળી બરાબર, કે ભાઈ ડુ નોટ કે ડઝ નોટ આવે તો એનું શું કરવાનું છે ડીડ નોટ કરવાનું છે, અને ડીડ નોટ આવે તો એનું શું કરવાનું છે તો કે હેડ નોટ પ્લસ V3 છે એ કરવાનું રહેશે. એટલે આ બાબત છે ખાસ છે ધ્યાનમાં છે રાખવાની છે બરાબર, કે જે જગ્યાએ છે નકાર આવે છે એ જગ્યાએ છે આપણે શું હોય તો કે ભાઈ નકાર પ્રમાણે જે ફેરફાર છે કરવાના રહેશે બરાબર. ડુ નોટ હોય અથવા ડઝ નોટ હોય તો એનું શું કરવાનું હોય ડીડ નોટ, અને એ ડીડ નોટ મૂકો પછી છે એની હારે હંમેશા કેવું રૂપ આવશે તો કે મૂળ રૂપ છે યાદ રાખવાનું બરાબર. ડુ કે ડઝ હોય એનું ડીડ કરીએ તો ડીડ નોટ હારે કેવું રૂપ આવે મૂળ રૂપ આવે, અને જો ડીડ આપેલું હોય બરાબર તો એનું શું કરવાનું હેડ કરવાનું છે, પણ હેડ હારે શું મૂકવાનું છે પાછું છે ત્યાં ભૂતકૃદન આવે બરાબર. હેડ હારે શું આવશે પાછું છે ભૂતકૃદન છે એ આવશે. રેડી? એટલે આ રીતે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની અંદર છે જે આપણે છે આજના લેક્ચરની અંદર શું હોય તો કે ભાઈ નકાર વાક્યની છે વાત કરી બરાબર. એની વાત કરી નકાર વાક્યની છે વાત કરી, અને ત્યારબાદ છે એના ઉદાહરણ છે લીધેલા છે બરાબર. એ ઉદાહરણ ખાસ કરીને તમારે છે શું હોય તો કે ધ્યાનમાં છે એ રાખવાના છે. રેડી? કારણ કે પછી છે તમે શું હોય તો કે ભાઈ તમારી નોટબુકની અંદર પણ બરાબર લખીને મોઢે છે શું હોય તો કે ભાઈ એને ફરીફાર છે રિવિઝન કરવા માટે શું હોય તો કે ખાલી વાક્ય આપણે લખી અને ત્યારબાદ છે શું હોય તો કે એના જે જવાબ છે એ આપણે છે આપણી મેળે બરાબર કે કઈ વસ્તુ કઈ પ્રમાણે ફરે છે એ આપણે શું હોય તો કે નક્કી કરીને છે આપણે વાક્યો છે એ કરવાના છે બરાબર. ત્યારબાદ છે આપણે ચેક કરવાના છે કે ભાઈ આપણી ભૂલ છે એ ક્યાં છે બરાબર. તો એ રીતે પણ છે શું હોય તો કે આપણી નોટબુકમાં વાક્ય લખીને પણ છે શું હોય તો કે આપણે જે એ સરળતાથી છે શું કરી શકીએ તો કે એને શીખી શકીએ છીએ બરાબર. તો આજના લેક્ચરની અંદર છે આપણે શું હોય તો કે ભાઈ ડુ નોટ અથવા ડઝ નોટ વાળી જે નકાર વાક્ય હતી એની છે એ વાત છે કરી બરાબર છે. અસ્તુ.